હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મેરી ટીંબા ગામમાં વિકાસના દાવાઓ વચ્ચે ગ્રામજનો આજે પણ રોડ અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। પરમાર ફળી અને બારિયા ફળીના રહીશોએ તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મેરી ટીંબા ગામના પરમારફળી અને બોરિયાફળીના ગ્રામજનો આજે પણ રોડ અને જ્યોતિ ગ્રામ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલીઓ ભોગવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ પરમારફળી સુધી આજે પણ પાકો રોડ પહોંચ્યો નથી। જ્યોતિગ્રામ યોજના હેઠળ વીજળીના સુવિધા પણ ઉપલબ્ધ નથી, જ્યારે બારિયાફળીમાં જ્યોતિગ્રામની સુવિધા હોવા છતાં રોડના અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ ન હોવાથી ગામ સુધી એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી, પરિણામે દર્દીઓના આશરે 600 થી 900 મીટર સુધી ખાટલા અથવા અન્ય સાધનોના સહારે ઉંચકીને મુખ્ય માર્ગ સુધી લઈ જવાની ફરજ પડે છે। બાળકોના શિક્ષણ પર પણ તેની માઠી અસર પડી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। ગ્રામજનોએ સવાલ ઉઠ્યો છે કે જ્યારે ગામમાં હજુ પણ અનેક પરિવારો રોડ અને જ્યોતિગ્રામ જેવી સુવિધાઓથી વંચિત છે, ત્યારે વિવિધ સમીક્ષા અને સંકલન બેઠકોમાં શું સુવિધાઓ 100% પૂર્ણ હોવાનું દર્શાવવામાં આવે છે? ગ્રામજનોએ અને તંત્રને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી રોડ અને વીજળીના સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે, જેથી વર્ષોથી ચાલી આવતી સમસ્યાનો કાયમી ઉકેલ આવે। રિપોર્ટર હનીફ મંસૂરી, HM ન્યૂઝ ગુજરાત, મોડાસા। પંચાયત મારી ઓઢા લાગે બરાબર। અત્યાર સુધીમાં જેટલા સરપંચો આવ્યા કે ડેલિકેટ છે કે ધારાસભ્ય છે કે કોઈ બી છે બરાબર, બધા આશ્વાસનો આપે છે કે રસ્તો બની આપ્યું, લાઇટ આપશું બરાબર, હજુ રસ્તો નથી આવ્યો કે લાઇટ નથી બરાબર। મકાનો તો મેરા ટીંબામાં 2 ફળીઓ છે, બારિયા ફળી અને પરમાર ફળી। એમાં બારિયા ફળીમાં 30 મકાનો ઉપર છે અને પરમાર ફળીમાં 15 મકાન જેવા છે બરાબર। એમાં રસ્તાની પ્રોબ્લેમ તો બંનેમાં છે બરાબર। એમાં બારિયા ફળીમાં ખાલી જ્યોતિગ્રામની સુવિધા છે, કંઈક બીમાર પડે કે કંઈક 108 બોલાવવી પડે બરાબર, તો અહીંથી 1 કિલોમીટર 1.5 કિલોમીટર ઉચકીને લઈ જવું પડે છે બરાબર। ચોમાસું હોય કોઈ બી હોય, કોઈ બી ટાઈમે। મારા ભાઈની છોકરી છે નાની, 3-3.5 વર્ષની હશે, અને રાત્રે 2 વાગ્યાની આસપાસ એની ખેંચ જેવું ચાલુ થઈ ગયું, તાવ આવ્યો ને, તો એને ખભે ઉચકી અને અજબપુરા પકડવામાં આવી। અજબપુરામાં 108 પછી 108માં મૂકવામાં આવી। પછી એટલે મિનિમમ 20-25 મિનિટ વીતી ગયા। એના કારણે આ કેસ બન્યો કે શું અમને કંઈ ખબર પડતી નથી, પણ શું થોડી વહેલી તકે સુવિધા મળી હોત 108ની તો છોકરીને ચાન્સ હતો કે એની લાઈફ આગળ વધારી શકો તેમ। પરમાર ભાતીજી કોદરજી મારું નામ છે બરોબર। અને અત્યારે અમારે એવી હાલત છે કે છોકરા ભણવા જાય ખરા પણ ચાલતા જ જાય બરોબર। મારા 2 છોકરા ભણાયા તો બી ચાલતા ભણાયા, પણ એ અડધું ભણ્યા ચાલવાનું એટલે અહીંથી 1.5-2 કિલોમીટર ઓઢા થાય છે બરોબર। અહીંથી ચાલીને થાકી જાય એટલે પછી ભણવાનું છોડી દીધું અને જે છોકરાની જિંદગી ખરાબ થઈ ગઈ બરોબર। અત્યારે શું કરવાનું, અત્યારે દાઢી મહેનત જ કરીએ બરોબર। લગભગ અમારા બાપ દાદાની પેઢીથી અહીંયા જ રહીએ છીએ બરોબર। અને ઓઢા મેઇન ગામ અમારું ઓઢા હતું, પણ દાદાના દાદા અહીં ગાડી ખેતરોમાં નહીં આવેલા